जिंदगीની તરતીબ શીખવવા માટે આવે છે। રમઝાન में રોજાનો એહતિમામ, રોજાની હિફાજત, રાતના તરાવીનો એહતિમામ। આ મહિનામાં શબે કદર જેવી મુબારક રાત આવી રહેલી છે છેલ્લા અશરામાં। એ રાતોની તલબની ફિકર, કોશિશની ફિકર, અલ્લાહથી માંગવાની ફિકર હોય। हाँ, ये महीनो छे। आ महीना ना अंदर जन्नत ना दरवाजा खोला, जन्नत अल्लाह थी खूब मांगो, जहन्नम ना दरवाजा अल्लाह बंद कर दीदा, जहन्नम थी पनाह मांगो, शैतानों ने कैद कर दीदा, शैतान थी पनाह मांगो कि अल्लाह को आ महीनो शैतान ने कैद करीने बचावे छे, पूरी जिंदगी शैतानी हरकत थी हमारी हिफाजत करजे। आवा मुबारक महीनो अल्लाह नसीब कर्यो। अमलनी कीमत वधी जाए, दुआओनी कबूलियतनो महीनो छे मां बहनो, मांगवानो महीनो छे। आ महीना में मांगवा वाळो नामुराद नहीं जाए। रोजेदार एटला कीमती छे, आसमान में उड़वा वाला परिंदा, जमीन में रहवा वाला कीड़ा मकोड़ा, समंदर में रहवा वाली मछलियों, फरिश्ता जेवी मासूम मखलूक साँझ सुधी रोजेदारो माटे मगफिरतनी दुआ करे छे। मां बहनो આપણો એટલે કિંમતી છે અને જે અમલનો બદલો અલ્લાહ ખુદ આપે એ રોજો રાખીને રોજાની હિફાજત કરો। हाँ, रोजा राखीने गीबत ना करो, झूठू ना बोलो, चारी ना खाओ, चुगली ना खाओ, लड़ाई झगड़ो ना करो। એટલા માટે કીધું એલાન કરો, એલાન કર, ઓ ભલાઈ કરવા વાળા બંદા બંદીઓ આગળ વધો, ભલાઈ કરવા વાળા, નેકીઓ કરવા વાળા આગળ વધો। અને કોઈ બુરાઈ કરે તો અલ્લાહ, ઓ બુરાઈ કરવા વાળા બંદા બંદીઓ બસ કરો, મુબારક મહિનો છે, બુરાઈ ના કરો, કોઈની ગીબત ના કરો, ચારી ના ખાઓ, ચુગલી ના ખાઓ, લડાઈ झगड़ो ના કરો, આંખોથી ગલત ના જોવો, જુબાનથી ગલત ના બોલો, આંખોથી અને દિલથી ગલત ના સોચો। हाँ, એવું એલાન કરવામાં આવે છે માँ બહેનો। હવે રમઝાન में રોજો તો રાખીએ, હલાલ ચીજ છોડીએ, ગુના ના છોડીએ તો રોજાનો મકસદ હલ નહીં થાય। એસી રૂમ में બેહાડી, ધ્યાનથી સાંભળજો દીની માँ બહેનો, મિસાલ દઈને વાત સમજ में આવે। એસી બેહાડી પણ બારી ખુલ્લી મૂકી તો કે ઠંડક નહીં થાય। આપણો બધાનો તજરબો છે। માँ બહેનો રોજો રાખ્યો, હલાલ ચીજ ખાવા પીવાની પોતાની હલાલ ખાઈ છોડી દીધી, હે પોતાના હલાલ પોતાનો મરદને છોડી દીધો અલ્લાહ ખાતર, પણ ગીબત ના છોડી, ચારી ના ખોઈડી, ચુગલી ના છોડી, લડાઈ ઝઘડો ના છોડ્યો, આંખોથી મોબાઈલને ગલત જોવાનું ના છોડ્યું, તો એ ગુનાની ખિડકી ખુલ્લી હશે। તો જે રોજાથી મકસદ આપણને મુત્તકી બનાવવાનો છે, પરહેજગાર બનાવવાનો છે, એ મકસદ હલ નહીં થાય। જે કે એસી લાવીને એસી ચાલુ કરે અને બારી ખુલ્લી રાખે તો રૂમ ઠંડો નહીં થાય। એવી રીતે રોજો રાખીને ગુના નહીં છોડીએ તો રોજાથી જે તકો મળવો જોઈએ એ મળે નહીં। એટલા માટે ગુનાહોથી ખાસ બચાવો। રાતના તરાવીનો એહતિમામ કરો દીની માँ બહેનો, એને બોझ ના સમજો। माँ ईशा आखिरात इबादत में, माँ खदीजा आखिरात इबादत में, माँ उम्मे सलमा आखिरात इबादत में, हैं एमने अपनी माओनी हालात जो अल्लाहना नबीना घरानानी औरतोनी दीकरीओनी हालात जो आखिरात इबादतों में गुजरती थी, हैं અને આપણું તો અડધી રાત સુધી કામમાં ને પછી સુવામાં ગુજરી જાય। માँ બહેનો અફસોસની વાત છે, આવો મુબારક મહિનો આપણને મળ્યો હોય અને આપણો સુવામાં ને કામકાજમાં ખતમ થઈ જાય, કાલે મરવા પછી અફસોસ થશે માँ બહેનો કે અલ્લાહ તારો મહેમાન બનીને આવેલા મહિનાની કદર હું કરી ના શકી। અલ્લાહ તું મને માફ કર દે, મારે એની કદર કરવી જોઈતી હતી, વધારે ઇબાદત કરવી જોઈતી હતી, વધારે તિલાવત કરવી જોઈતી હતી, વધારે દુઆઓ માંગવી જોઈતી હતી, વધારે ખૈરાત કરવી જોઈતી હતી, વધારે સદકાત કરવો જોઈતો હતો, વધારે અલ્લાહથી જન્નત માંગવી જોઈતી હતી, જહન્નમથી પનાહ માંગવી જોઈતી હતી, એ હું ના કરી શકી। કામમાં ને કામમાં દિવસ પૂરો કરી દીધો, થાકીને રાતે હું આરામ કરીને સૂઈ ગઈ, શહેરીમાં ઉઠી એટલી બી તૌફીક ના થઈ કે બે રકાત તહજ્જુદ પડીને અલ્લાહ પાસે માંગુ કે જે સમયમાં અલ્લાહ કે છે કોઈ માંગવા વાળી બંદી તેને અતા કરું, છે કોઈ બીમાર તંદુરસ્તી માંગે તંદુરસ્તી આપું, છે કોઈ પરેશાન હાલ પરેશાની दूर करावे एनी परेशानी दूर करूं, छे कोई जरूरतमंद जरूरत मांगे एनी जरूरत पूरी करूं। अल्लाह एवो ऐलान करे छे। एवा समयमां आपणे उठीए, पहला आपणे वुजू करीए, आपणे तहज्जुद पढ़ीए, अल्लाहथी दुआ मांगीए, पछी शहरीनी तैयारीओ करो અને એન ટાઈમ પર વખત પૂરા થતા પહેલા 15-20 મિનિટ વાર હોય શહેરીનો હુકમ અદા કરો કે શહેરી ખાવામાં બી આપણે માટે તો બરકત, એવી સવાબની ચીજ છે। અલ્લાહના નબીએ ફરમાયું માગે हाँ એટલે વગર શહેરીએ રોજો નહીં રાખવાનો, શહેરી કરવાની રોજા પર કુવત હાસિલ થાય તો આપણે તો એનામાં બરકત।
અને પછી કીધું કે દુઆઓ નમાઝ ફજરની પઢો, ફજરની નમાઝ પढ़ીને થોડી તિલાવત જીકર ફિકર કરો, ઇશરાક સુધી ઇબાદત पे મશગુલ રહો, ઇશરાકની નમાઝની પાબંદી કરો, હજ ઉમરાનો સવાબ મળશે। ઇશરાકની નમાઝ દાડો ઉગા પછી 15-20 મિનિટે પડે તો અલ્લાહ હજ ઉમરાનો સવાબ આપે ને આખા દિવસની જરૂરતો પૂરી કરે। 4 રકાત પડવાની છે, પછી થોડો આરામ કરી લે ઇશરાક કરીને, પછી ઉઠો, ઘરનું કામકાજ કરો, 10-11 વાગે ચાસ્ત પડો, કુરાનની તિલાવત કરો, અને પછી કીધું કે દુઆઓનો જોહરનો વખત થાય, અજાન થાય, નમાઝ પઢી લો, આરામ થોડો કરી લો, તિલાવત કરી લો, અસર થાય ઇફતારીની તૈયારી કરી લો, અને 10-15 મિનિટ બાદ હોય ઇફતારીથી ફારિગ થઈ જાઓ, દસ્તરખાન પર બેઠો, ઘરના માસૂમ છોકરા બેહેલા, દુઆઓનો એહતિમામ થતો હોય। ઇફતાર વખતની દુઆ રદ નથી થતી માં બેન, ઇફતાર વખતની દુઆ રદ નથી થતી, યાદ રાખજો, અલ્લાહ કબૂલ કરે। રોજેદારની દુઆ બી રદ નથી થતી। ઇફતારીનો વખત દુઆની કબૂલિયતનો છે। આપણા ઘરનો માહોલ એવો બન્યો હોય, આ તો એવો હાલ થાય કે મરદ મસ્જિદેથી દોડતો દોડતો કાપતો ને કાપતો વિસલ વાગી જાય ત્યારે દસ્તરખાન પર આવે, અને માં બહેનો ભજીયો પકોડા તળતો તળતો દસ્તરખાન પર બેહે, ઇફતારીની દુઆ બી ભૂલી જવાય માં બહેન। નહીં માં બહેનો, આ મહિનો દુઆની કબૂલિયત ઇફતાર વખતે દુઆ કબૂલ થાય, પહેલેથી ફારિગ થઈ જાઓ, માસૂમ છોકરાઓને ગોદને લઈને બેહીને અલ્લાહ હમે પેશ કરો કે અલ્લાહ અમે તો ગુનેગાર છે, આ માસૂમ છોકરાનો તો કોઈ ગુનો નથી, અલ્લાહ ઇના કુફેલમાં हमारा गुनाह माफ कर दे, हमारा रोजा, हमारी नमाजों, हमारा जिक्र, हमारी तिलावत, हमारी सखावतों, हमारी दुआओं कबूल कर ले। આ તો તે મહિનો છે માં બહેનો, એવો માહોલ બનાવવો જોઈએ। હા, ઇફતાર વખતે દુઆ નહીં માંગીએ તો બતાવો બીજા ક્યાં વખતે દુઆ માંગશું? શહેરીને ઉઠાઈને દુઆ નહીં માંગીએ, બીજા કે વખતે આપણે દુઆ માંગીશું? એ દુઆની કબૂલિયત આ મહિનો તો હર ઘડી કબૂલ થવાનો છે। અલ્લાહથી માંગો, આ મહિના में मांगो वाला नामुराद नहीं जाए માં બહેન, અલ્લાહથી ખૂબ માંગો, અલ્લાહ માંગો વાળાથી ખુશ થાય, જે નથી માંગતા અલ્લાહથી, અલ્લાહ એના નારાજ થઈ જાય છે। એટલે કીધું કે અલ્લાહથી આ મહિનો માંગવાનો એહતિમામ કરીશું, અલ્લાહ પૂરા વર્ષ માંગવાની તૌફીક આપશે, પાછી રમજાન આવશે, પાછું અલ્લાહ આખો વર્ષ માંગવાની તૌફીક આપશે। તો અલ્લાહનો એહસાન માનવો જોઈએ કે જિંદગી બાકીનો આવો મુબારક મહિનો અલ્લાહે નસીબ કર્યો। એ આપણો કામકાજમાં માં બહેનો રમજાનમાં થોડું કામ ઓછું થશે તો આપણું હું બગડી જવાનું છે। અલ્લાહની ઇબાદત વધારો, કુરાન ખૂબ પઢો। મૌલાના ઇલિયાસ રહમતુલ્લાહ અલૈહના ઘરાનાની ઓરતો ઘરનું કામ બધું જ કરતી હતી, જેમના જરીએ દુનિયામાં દીનની મહેનત ચાલી, એ બુજુર્ગોના ઘરાનાની ઓરતો ઘરનું કામ બધું કરતા હતા, દરરોજ 15-20 સિપાડા પડતા હતા। માં બેન અંદાજા લગાવો કેટલો શોખ અમલનો છે। અલ્લાહ કરે મારી માં બહેનોને બી અલ્લાહ અમલનો શોખ નસીબ કરી દે। खूब नमाजों पढ़ो, खूब अल्लाह नो जिक्र करो, खूब अल्लाह ની तिलावतो करो, खूब दुआएं मांगो, खूब सदका खैरात करो। अल्लाह ए माल आप्यो होय, आपड़ा ऊपर ज़कात फरज થઈ જતી હોય, એ ઝકાતને અદા કરો, એ માલનો હક અદા કરો, નહીં તો એ માલ કાલે અજાબનો જરિયો બનશે, જહન્નમને તપાવીને દાન દેવામાં આવશે। અલ્લાહ આપણી હિફાજત ફરમાવે। અલ્લાહે માલદાર બનાવ્યા છે, સોનું ચાંદી આપેલું છે, નિસાબને પહોંચી જતા હોય તો એ હક છે, એનો હક અદા કરો। हाँ, अल्लाहના નબી રમઝાનમાં એટલી સખાવત કરતા હતા કે આપ અવાથી વધારે સખી બની જતા। માઈશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા અન્હાની ખિદમતમાં એક ગુણ દિરહમની ભરીને આવી, જેમાં 50,000 દિરહમ હતા, જે સોનાના સિક્કા। હા, અંદાજો લગાવો। અને આવ્યા એટલે તરત એમણે વેચવાનું શરૂ કર્યું, ટબાક ભરી ભરીને ફલાણા ફલાણીને ફલાણા ફલાણીને ફલાણી, અને બધું વેચી દીધું। છેલ્લે નોકરાની યાદ કર્યું કે રોજા ઇફતાર કરવા માટે તો કશું બાકી રાખ્યું ના। તો આ માઈશા સિદ્દીકાએ શું કીધું કે યાદ દેવાની દીધું હોત તો આપણે બાકી રાખત, હવે તો બધું વેચાઈ ગયું। તો ખજૂર પાણી પર ઇફતાર કર્યું અને 80,000 રૂપિયાની ગુણ અલ્લાહના મોહતાજ બંદા બંદીઓમાં તકસીમ કરી દીધી। એટલો બધો સખાવત કરવા વાળા મારા ને તમારે માં અલ્લાહના નબીની લાડલી ચહીતી बीवी हजरत आयशा था। आपने सखावत सीखवीने गया છે। અલ્લાહે આપ્યો હોય તો જરૂરતમંદોની જરૂરત પૂરી કરો, મોહતાજોની જરૂરતો પૂરી કરો। કઈ લોકો દુનિયામાં જરૂરતમંદો છે, સહી તલાશ કરીને એમનો હક પહોંચાડો। એ મહિનો છે માં બહેનો ગમખારીનો, ગમ ખાવાનો, ગમ ખાઓ, એકબીજાની હમદર્દી કરો, એકબીજા પર રહમ કરો તો આપણી પર અલ્લાહ રહમ કરશે। આ તે મહિનો અલ્લાહે આપેલો છે, એની કદર કરી લો દીની માં બહેનો।
આ મહિનો ગફલત पे ના ગુજરે એની પૂરી ફિકર કરવામાં આવે માં બહેનો. આ મહિનો આપણો ખૂબ નમાઝોની પાબંદીમાં આપણી એક નમાજ ના જાય માં બહેનો. આ મહિનામાં નમાજ ગઈ તો સમજો કે આખું વર્ષ નુકસાન. જો રમજાન જેવી જશે ને એવો આખું વર્ષ જશે. રમઝાન અમાલમાં, zikરમાં, ફિકરમાં, તિલાવતમાં, દુઆમાં, શર્મ હયામાં, સોહલની ઇતાતમાં, औलादની પરવરિશ કરવામાં, આપસમાં મેલજોલ, મોહબ્બત, પ્યાર સાથે રહેવામાં અને દુઆઓ માંગવામાં, તિલાવતમાં ગુજરો અલ્લાહ આખું વર્ષ એનો અસર બાકી રાખશે. પણ રમઝાનમાં અગર આપણે ગફલત કરી દીધી, નમાજો છોડી દીધી, કામના લીધે અલ્લાહનો zikર છોડી દીધો, કુરાનની તિલાવત છોડી દીધી, ધણી જોડે ઝઘડો કરવા ઊભી થઈ ગયા, औलादને કોસવા ઊભા થઈ ગયા, માં બહેનો યાદ રાખજો મરવા પછી અફસોસ પસ્તાવો. એટલા માટે અલ્લાહ એક મોકો આપ્યો આ મહિનાની કદર કરી. હજુ 2 ભાગ આપણી પાસે બાકી છે. મગફિરતનો શરો ચાલી રહ્યો છે. અલ્લાહ પાસે મગફિરત માગો, અલ્લાહ પાસે જન્નત માગો, જહન્નમથી પનાહ માગો. હા, અલ્લાહ માંગવા વાળાને નામુરાદ નથી કરતો. એટલો કિંમતી આપ્યો છે માં બહેનો. કઈ કામના લીધે નમાજ ના છૂટી જાય, આપણી તિલાવત ના છૂટે, અલ્લાહનો zikr ના છૂટે. એટલા માટે તો અલ્લાહના નબીએ શાબાનની છેલ્લી તારીખમાં ખુતબા આપ્યો હતો ને ત્યારે સહાબાને સહાબિયાતને નહીં પૂરી ઉમ્મતને કીધેલું છે કે આ મહિનામાં 4 ચીજો વધારે કરજો. હા, હું વધારે કરવાનું? કલમો ખૂબ કરો, કલમો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. ઇસ્તિગફાર કરો, અસ્તગફિરુલ્લાહ. જન્નત ખૂબ માગો, જહન્નમથી પનાહ માગો. एक दुआ बताए, ला इलाहा इल्लल्लाह अस्तगफिरुल्लाह असअलुकल जन्नह अऊज़ु बिका मिनन नार. આ દુઆ ખૂબ પર. ચૂલા પર હોય તો એને પડા કરો, ચાય બનાવતા હોય પડા કરો, ઇફતારીની તૈયારી કરતા આપણા જુબાન પર zikr હોય એ zikr વાળું ખાવા નૂરાની બનશે. જેને ખાશે ઘરના આદમીઓને औलादोને zikરની તૌફીક થશે બાબે. હા, હોટલનું સારું ખાવાનું આદિ રમઝાનમાં ના બનો માં બેન. રમઝાનનો મહિનો પિકનિકનો નથી, હરવા ફરવાનો નથી, હોટલો પર જવાનો નથી. રમઝાનનો મહિનો તો અલ્લાહની ઇબાદતને ગુજારવાનો છે. પોતાની औलादोને બી બચાવો. બેટા મહિનો હોટલે જઈને પિકનિક કરવાનો નથી, મોજ મજા કરવાનો નથી. આ મહિનો તો ઘરોમાં રહીને અલ્લાહની નેમતોને ઇસ્તેમાલ કરીને ઇબાદત ગુજારવાનો અને જન્નત માંગવાનો, જહન્નમથી પનાહ માંગવાનો મહિનો છે. હા, તરબિયત કરવી પડશે માં બહેનો औलादो. આઝાદ નહીં છોડી પડે औलाद. હા, રમઝાન મહિનાના અંદર આપણે હોટલોમાં ઘૂમીએ, પિકનિકો કરીએ, અલ્લાહની રહમત વરસાદના જેમ વરસતી હોય, મામૂલી બાનાથી મગફિરત થતી હોય અને આપણે પિકનિકના અંદર ગુજારીએ. એ બતાવો અલ્લાહ પાક કેટલો નારાજ થાય માં બેન. આ મહિનો પિકનિકનો નથી, હલવા ફરવાનો નથી, હોટલો પર જઈને ખાવાનું નથી. જરૂરત છે, તમન્ના છે, મંગાવી લો, ઘરમાં બેસીને ખાઈ લો, તાકે બહાર નીકળવાથી ગુનાથી બચી જવાય. નહીં તો રમઝાનમાં ગુનો થાય, જે રીતે નેકીઓનો સવાબ વધારે મળે, રમઝાનમાં ગુના થઈ જાય તો એનો ગુનો બી વધારે થાય ના બેન. હા, એનો અજાબ બી મોટો લખવામાં આવે છે. એટલા માટે અલ્લાહે મોકો આપ્યો. આ મહિનામાં કલમો ખૂબ પડો, ઇસ્તિગફાર પડો, જન્નત માગો, જહન્નમથી પનાહ માંગો. હા, નમાઝોનો ખૂબ એહતમામ કરો, કુરાનની તિલાવત ખૂબ કરો. 2 વખત વરહમાં કુરાન પડવું કુરાનનો હક છે મારો. આ એક મોકો છે. રમઝાનમાં કુરાનની તિલાવત એક તરતીબ બનાવો કે આ ટાઈમ પર તિલાવત કરવાની. 10-11 વાગે ફારિગ થઈ ગયા, તાલીમમાં જવાનું હોય તો તાલીમમાં જઈને મોલ્લાવાળી તાલીમમાં શિરકત કરો. તો ઘરોમાં તાલીમ જિંદા કરો. ઘરોમાં તાલીમ જિંદા થશે તો અમલનો શોખ પેદા થશે માનો. હા, ઘરમાં એસી આવે તો ઠંડક થાય, ઘરમાં લાઈટ હળગે તો અજવાળું થાય, પંખો ચાલે તો હવા મળે. માં બહેનો, ઘરમાં નબીની વાત પડાશે ને તો દીનની ફિકરો આવશે. औरत દીનદાર બનશે તો મરદ દીનદાર બાકી રહેશે. પણ અગર મરદ દીનદાર બન્યા, औरत દીનદાર ના બન્યા તો મરદની દીનદારી ગણવામાં નહીં આવે. હા, કહેશે પહેલું તમારું ઘર જુઓ, તમારી ફેમિલી જુઓ, તમારી औलाद જુઓ, તમારી औरतને જુઓ. મરદ દીનદાર તો ઘરમાંથી ઘરની દીનદારી, औरत દીનદાર બનશે તો દીન ઘરમાં આવશે. એટલા માટે કે ઘરોને તાલીમ કરો, ઘરોને તાલીમ કરો. આ મુબારક મહિના ફજાઈલે રમઝાન પડો, બધા બેઠા હોય, માસૂમ છોકરાઓ બી હોય આપણી ગોદમાં, અને એ કિતાબ પઢાય, એનો અમલ ઘરોમાં જિંદા કરો માં બહેનો. હા, જરૂરી છે. હપ્તાવાળી તાલીમમાં શિરકત કરો. દીનની વાત થાય તો દીનની વાતમાં પહોંચો. અલ્લાહ એક મોકો આપ્યો છે માં બહેનો. કાલે આ મહિનો ખતમ થઈ જશે. આપણે કહીશું કે કાલે ઈદ છે, ઈદ આવશે, ઈદ બી ખતમ થઈ જશે. પણ જો મેં અને તમે રમઝાનની તરતીબ પર જિંદગી ગુજારવાની તય કર્યું હશે તો જ્યારે આપણે આ દુનિયા છોડીને જશું અને જે ઈદ હશે એ ઈદની ખુશી કભી ખતમ નહીં થાય માં બહેનો. એવી ઈદ અલ્લાહ આપશે આપણે.
એટલે કીધું કે જિંદગી ગુજારો રમઝાનની તરતીબ પર, મોજ પર તમારી ઈદ હશે, હંમેશા હંમેશની ખુશી વાળી હશે. હા, રમઝાનની તરતીબ પર જિંદગી. અલ્લાહ કીધું ખાવાનું છોડ દે તો છોડ દીધું. અલ્લાહ કીધું કે ગીબત છોડ દે તો છોડ દેવાની. અલ્લાહ કીધું જૂઠું બોલવાનું છોડો તો છોડી દેવાનું. અલ્લાહ કીધું ગલત નહીં જોવાનું તો નહીં જોવાનું. હા, એટલે અલ્લાહે મોકા આપ્યો, અલ્લાહ એક તોફીક આપી મા બહેનો અહીંયા આવવાની. અલ્લાહનો એહસાન માં કઈ મા બહેનો બિચારી ઘરોમાં બેઠી હશે, મહેફિલોમાં બેઠી હશે, બજારોમાં ફરતા હશે. હે, આપણને અલ્લાહે દિલની મજલિસમાં ફરિશ્તોને ઘેરેલા છે. આપણે આ મજલિસ પૂરી થશે ને ત્યારે ફરિશ્તા ઉભા થઈને એલાન કરશે, કુમુ મગફુરન લકુમ, ઉભા થઈ જાઓ, તમારી મગફિરત કરી દેવામાં આવી. લો, નબીની વાત સાચી વાત છે. ઉઠતાના વારમાં અલ્લાહ આપણી મગફિરત કરી દેશે. એટલી કિંમતી મજલિસોમાં આવવાનો શોખ રાખો. શાદીની મજલિસોમાં આપણે કેવા ગયા, કોઈ છોડીએ શાદીની મહેફિલ, મોતની મહેફિલ, મહેમાનીની બજારોમાં જવાનું. બસ એવો શોખ દિનની તાલીમમાં, તાલીમી હલકામાં હપ્તાવાળી તાલીમ થાય એવું ના મામૂલી નામ જમા બેન. મેં હિદાયતનું નૂર છુપાયેલું છે, હિદાયતનું નૂર છુપાયેલું છે. પોતાની જાતને મોહતાજ બનીને તાલીમના હલકામાં શિરકત કરો, બયાન થાય તો શિરકત કરો, ઘણો તાલીમ ચિંતા કરો માં બેન. તમે દીનદાર બનશો તો અલાદ દીનદાર ઘરના આદમી દીનદાર બનશે. હા, એટલા માટે મા બહેનો, સહાબાની औरतो દીનદાર હતી, અલ્લાહના નબીને ઘરાનાની औरतो દીનદાર હતી, અલ્લાહના નબીની દીકરીઓ દીનદાર હતી. તેમના ઘરો ભલે ચીજોથી ખાલી હતા, ફર્નિચર કોઈ ના હતા, કપડા કોઈ ના હતા, જેમણે એક એક જોડી પર જિંદગી બસર કરી મા બહેનો. આજે આપણે બતાવો, આપણે એક જોડી પર જિંદગી બસર કરી શકીએ? જે મા બહેનોને શાદી में 5 જોડી કપડો જોવે, મેદીનો કપડો અલગ, જોનાનો કપડો, વણાનો કપડો, વલીમાનો કપડો અલગ અલગ. એ તો એક તો પહેરવાનું નહીં કે આ તો હવે ના પહેરાય, ગુનો થઈ ગયો, કાલે પહેર્યું તો આજે ના પહેરાય મા બહેનો. એ હજરત ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હા જન્નતના औरतोની સરદારન છે. એક જોડી પર જિંદગી બસર કરી. લો બતાવો, એમની જિંદગી તો આપણા માટે નમૂનો છે. હે ને આપણે તો શાદીમાં 5 જોડી જોવે. હા, તો જ શાદી થાય, નહીં તો શાદી ના થાય. મરદની કેર તૂટી જાય એટલો કપડો લાવવો પડે, અને એટલા મુતાલબા મા બહેનો ના થાય. મા બહેનો એમની જિંદગી નમૂનો છે. હે કે ઘરો સીધા સાદા, જિંદગી સીધી સાદી, સુન્નતો વાળી, અમલ વાળી હતી, પણ એમના ઘરો અમલથી આબાદ હતા. આજે આપણા ઘરોમાં બધી જ ચીજો, લાખો રૂપિયાની ચીજો, ફર્નિચરો, સોફા સેટો બધું જ છે, પણ આપણા ઘર અમાલથી ખાલી છે. અલ્લાહ આપણી હિફાજત ફરમાવે. અલ્લાહ આપણને આપણા ઘરો અમાલથી આબાદ કરવાની તૌફીક આપે. એ ફિકર औरतની હોવી જોઈએ કે મારું ઘર અમાલથી આબાદ થાય, મારા ઘરમાં નમાઝ પઢાય, zikr થાય, તિલાવત થાય, દુઆઓ મગાય. હે, હા, અને દીનની ફિકરો થાય, ઘરમાં તાલીમ થાય, દીનદાર બને, મર્દો અલ્લાહના રસ્તામાં જાય. હું પણ મારા મદદ આવે અલ્લાહના રસ્તામાં જો ને દીનદાર બનું. દીનદાર બનીશું તો અલ્લાહને ગમીશું, દીનદાર નહીં બનીએ તો અલ્લાહને નહીં ગમીએ. મા બહેનો, આપણે તો અલ્લાહને ગમવા વાળા બની ગયા, એટલા માટે દીનદાર બનવું જરૂરી છે. આ બધા અમલોને લાવવા માટે આ રમઝાન અલ્લાહે આપ્યો, એની પૂરી કદર કરો. શબે કદરની મુબારક રાતો આવશે, એતેકાફનો જમાનો આવશે. હે, એવા પ્યારા જમાનો, એવા પ્યારો કિંમતી સમય આવી રહેલા છે. એ વખતોની કદર, એ અમલો, એ દિવસોની કદર કરવામાં આવે. અલ્લાહ તૌફીક દે. એતેકાફમાં औरतो ઘરમાં એક ખૂણામાં બેસી શકે છે, એમના માટે સુન્નતે મુઅક્કદા છે. જે મર્દો મસ્જિદમાં બેસે છે, એ એતેકાફની ફિકર કરો. અને શબે કદરની જે રાતો, પાછલી 10 રાતો છે, એ રાતોમાં તો કોઈ બી ઇબાદત આપણી ના છૂટે, એની પૂરી ફિકર કરો, જે હજારો મહિનોથી બહેતર છે. હજારો મહિનો કેટલી બહેતર, અલ્લાહ સિવાય કોઈ જાણતું. શબે કદરથી જે મહેરૂમિયો, એ બધી ખૈરથી મહેરૂમ નહીં રહે, અને શબે કદરથી તે જ મહેરૂમ રહે જે હકીકતમાં મહેરૂમ. આપણે એની કદર ના કરીએ તો આપણે મહેરૂમ રહીએ. મારે એટલામાં જે રમઝાન અલ્લાહના નબીએ કીધું, હે, જિબ્રાઈલ અલીને બદુઆ આપી કે અલ્લાહ હલાક થાય તે માણસ જેને રમઝાન જેવો મુબારક મહિનો મળે અને મગફિરત ના કરાવે. હે, પહેલી જ હદીસ છે, તમે બીજા નંબર પર છે ફજાઈલે અમાલ. વિચાર કરો કે રમઝાન મહિનામાં મગફિરત ના થાય. એટલે કે રમઝાન में રોજા ના રાખે, zikr ના કરે, નમાજ ના પડે, તિલાવત ના કરે, હે, દુઆઓનો એહતિમામ ના કરે, તો પછી કઈ મગફિરત થવાની? કઈ બંદાઓ બિચારા વગર વાને કોઈ ઉસર નથી, રોજા છોડે, નમાજ. કઈ લોકો એવા છે હજુ રમઝાનના બી મસ્જિદને નથી આવતા મા બહેનો. કઈ ઓલાદો એવી છે હજુ રમઝાનને બી મસ્જિદને નથી આવતા. એની ફિકર આપણે નહીં કરીએ, મા બહેનો નહીં કરીએ તો કોણ કરશે? એમને મસ્જિદે નમાજનો એહતિમામ કરાવો, રોજાનો એહતિમામ કરાવો, તરાવીનો એહતિમામ કરાવો, દુઆ માંગવાનું એમની તરગીબ આપો કે આ તો માંગવાનો મહિનો છે, આ મહિનામાં નહીં માંગીએ તો બીજા 11 મહિનામાં હું કરશું?
हाँ इतना प्यारो महीनो अल्लाह આપેલો છે માં બેન એ અમલ કરવાનો અને આ કરીશું તો અલ્લાહના નબીની જિબ્રાઈલની બદદુઆ પર અલ્લાહના નબીએ આમીન કીધી કે બદદુઆથી આપણી હિફાજત થઈ છે હવે કોઈ રમઝાન में રોજો ના રાખે નમાજ ના પડે zikr ના કરે તિલાવત ના કરે ફરા કરે રોજેદારોને તકલીફ આપે કે રોજો રાખવો નહીં ને ઘરવાળાને તકલીફ આપે કે મારું ખાવા બનાવો મારી ચાય બનાવો મારો આ કરો માં બહેનો અલ્લાહ બહુ રોજેદારો હમી ખાવું વગર રોજાવાળાએ બહુ મોટો ગુનો છે અલ્લાહ હુકમ કર્યો તો રોજો રાખો અલ્લાહ એનો બદલો ખુદ છે એક આખરી વાત તેને પૂરું કરું કયામતના દાડે અલ્લાહના અર્શના નીચે દસ્તરખાન પાથરવામાં આવશે અલ્લાહ પોતાના બંદોની મહેમાની કરશે અને ત્યાંના ઉપર લોકો બેહીને ખાવું ખાતા છે ને બીજા લોકો હિસાબમાં છે તો પેલા જે હિસાબમાં છે તે કે છે આ કેવા લોકો છે અલ્લાહના દસ્તરખાન પર બેહીને ખાવું ખાય છે તો પૂછવા પર બતાવ્યું કે આ તે લોકો છે જે રમઝાન આવતી હતી રમઝાનમાં રોજો રાખતા હતા અને તમે હિસાબમાં છો કે રોજો રમઝાન મહિની તો રોજો ના રાખી માં બેન કાલે અફસોસ થશે રોજેદારો માટે એક દરવાજો છે ત્યાંથી દાખલ કરવામાં આવશે હા હવે જે રોજો રાખેલ નથી ને રમઝાનની શું લજ્જત આવે એ દસ્તરખાન પર બેહે ચારી વખત એને શું મજા આવે જે રોજો રાખીને બેહે અલ્લાહની રહેમતોને ખાય એને લજ્જત બી આવે પણ જે રોજો રાખે જ નથી હે બીડી પીવે તેને બીડી પીવાની મજા આવે પછી પીકર ના હોય કે એ તો એથી નફરત કરશે માં બહેનો રોજાના વખતે અલ્લાહ બે ખુશીઓ આપે તે ઇફતારી વખતે અને એક અલ્લાહથી મુલાકાત કરશું ત્યારે રોજેદારનું તો હોવો ઇબાદત છે રોજેદારોની દુઆ તો અલ્લાહ રદ નથી કરતો માં બહેનો અલ્લાહ કબૂલ જ કરે હર રાત દિવસમાં એક દુઆ કબૂલ થાય એટલા માટે ખૂબ દુઆઓનો એહતમામ કરો નમાઝની પાબંદી કરો કુરાનની તિલાવત કરો સદકાત ખૈરાત કરો હમદર્દી કરો અને રાત પાછલી રાતે પૂછીને તહજ્જુદનો એહતમામ કરો અલ્લાહ તૌફીક દે ચાશ પડો 10 વાગે ઇશરાક પડો મગરિબ પછી 6 રકાત અવ્વાબીનની પડો 12 વર્ષની ઇબાદતનો અલ્લાહ સવાબ આપશે માં બહેનો કામની લાલચમાં નમાજો ના છોડ્યો અલ્લાહની કસમ માં બહેનો આપણી જિંદગી બગડી જશે આખિરતને કબર બી બગડી જશે અગર આપણે આખિરતની તૈયારી કરીને કબર આખિરતમાં ના ગયા તો કોઈ આપણને સાથ આપે નહીં એ પહેલો અલ્લાહે મોકા આપ્યો ને રમઝાનથી શીખવા માટે આપ્યો રમઝાનથી શીખો દરેક મા બેન જે થઈ ગયો હોય કોતાહીથી માફી માગો અલ્લાહથી સાચા પાક્યા દિલથી તોબા કરો અને હવેથી નિયત કરો કે ઇન્શાલ્લાહ જેટલા બી રમઝાનના દિવસો બાકી છે એની પૂરી કદર કરીશું પૂરા અમાલ કરીશું અને બાકી જિંદગી અલ્લાહ રાજી રહે અલ્લાહના નબી રાજી રહે એ પણ અમે ગુજારવાની ફિકર કરીશું અલ્લાહથી દુઆ છે અલ્લાહ મને અને તમને સાંભળવા કરતો અમલ કરવાની તૌફીક આપે હા એટલા માટે માં બહેનો એ બધા અમલો લાવવા માટે મેન અમલ આખરી વાત કહી દો ઘરમાં તાલીમ કરો ઘરમાં દીન આવશે તો અલ્લાહની બરકતો રહમતો આવશે હા ઓલાદો દીનદાર બનશે ઘરના મર્દો દીનદાર બનશે દીનદારી પર અલ્લાહ રાજી થશે રાજી થઈને અલ્લાહ જન્નત આપશે એવી જન્નત આપશે કે જ્યાં કોઈ તકલીફ જ નહીં માં બહેનો જો આ રમઝાનમાં તમે એક સિદ્ધો કરો ને એક સિદ્ધો અલ્લાહ 1500 નેકીઓ આપે એક સિદ્ધા પર હવે તરાવીની 20 રકાતના 40 સિદ્ધા ફરજ નમાઝ સુન્નત નફલ નફલ નમાઝોના સિદ્ધા કેટલા થાય અને એક શુલ્ક યાકૂતનો મહેલ કાન ખોલીને સાંભળજો માં બહેનો આટલી મોટી ફજીલત છે રમઝાનના એક સિદ્ધાની શુલ્ક યાકૂતનો મહેલ કેટલો મોટો જેના 60,000 દરવાજા હશે કેટલા 60,000 દરવાજા 4-5 દરવાજા નહીં 60,000 દરવાજા તેવી સોનાના અને એ દરવાજા હોમી સોનાનો મહેલ 60,000 સોનાનો મહેલ કોની કિંમત બતાવું તમને રમઝાનના એક સિદ્ધાની માં બહેનો અને એક ઝાડ જન્નત में લાગશે એક ઝાડ એટલું મોટું કે જેની મૂળ સોનાની અને ડાળખીઓ ચાંદીની હશે અને તઈનો તેજ રફતાર ઘોડો 500 વર્ષ ચાલે તો એ દરખ્તનો ઝાડનો સાયડો ખતમ નહીં થાય એટલું મોટું દરખ્ત એક સદ્દા પર અલ્લાહ જન્નત में રખે માં બહેનો તો જન્નત કેટલી મોટી હશે અને જન્નત એટલી મોટી તો જે જન્નત અલ્લાહે બનાવી અલ્લાહ કેટલો મોટો હશે એટલા માટે આટલી મોટી ફજીલત છે માં બહેનો એક સિદ્ધા મેં હવે આપણે તરાવીના સિદ્ધા ફરજ નમાઝોના સિદ્ધા કરીએ જેટલા સિદ્ધા કરશું એટલા મોટી સુર્ખ યાકૂતના મહેલો સોનાના મહેલો જન્નતમાં દરજ્જો લાગશે અને 1500 નેકીઓ લખવામાં આવશે માં બહેનો
આવું બધું કરવા છતાં બી આખરતને નેકીઓના મોહતાજ થઈ જશું. એ પહેલા અલ્લાહે મોકા આપ્યો, ખૂબ નેકિયા કરો, નેકીઓની સીઝન છે. કામ ઓછું કરો, પોતાની જાતને इबादत में ठकाओ, काम में ना ठकाओ मानो. हाँ, काम नजात नहीं दे, इबादत नजात देशे, नजात देशे. काम ते जरूरतना दर्जा में से करो, इनकार नहीं कि नहीं करवानो. जरूर इने करशो तो इना पर भी तुम्हारे तो असर મળે. અલ્લાહને રાજી કરવા હાલ એક એક ચીજ પર એક એક નેકી માગ લે, 10 ગુના માફ થાય, 10 દરજા બુલંદ થાય ને 10 નેકી નામે અમલ में લખવામાં. વિચાર કરો, જો બે તરતીબ પડેલી ચીજને તમે તરતીબથી મૂકી દો, એટલી મોટી ફજીલત છે. तो काम में भी अल्लाह ने राजी करवानी नियत करो, वक्त पर काम करो, समय पर अल्लाह की इबादत करो, जिक्र वखते जिक्र, तिलावत दुआओ. खास 2 वखते शहरी में दुआ ना भूलशो. माँ बहनों, मारी नसीहत છે તમને. અને ઇફતારી વખતે દુઆ કરવાનું ના ભૂલશો. એ વખતે દુઆ કબૂલ જ થાય છે. હા, હર નમાઝ પછી દુઆ કબૂલ થાય, અજાન પછી દુઆ કબૂલ થાય. એટલા માટે ખાસ દુઆઓનો ઇહ્તિમામ કરવામાં આવે અને એ બધા અમલો ઘરમાં જિંદા થાય એના માટે તાલીમ કરવામાં આવે. અલ્લાહથી દુઆ છે, અલ્લાહ મને તમને કહેવા સાંભળવા કરતો અમલ કરવાની તૌફીક આપે. દુરૂદ શરીફ પલ્લો, દુઆ ધ્યાનથી માગો, અલ્લાહ તરફ મુતવજ્જહ થઈ જાઓ. દુઆને અંદર પહેલા કીધું કે અલ્લાહની તારીફ કરો, દુરૂદ શરીફ પઢો, પછી દુઆ માગો. એ દુરૂદ શરીફ પડેલી આગળ પાછળ પછી એ દુઆ કબૂલ થાય છે. अल्लाह મને અને તમને કહેવા સાંભળવા કરતો અમલ કરવાની તૌફીક આપે. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. अल्लाहुम्मा लकल हम्द कुल्लु, लकल शुक्र कुल्लु, लकल खल्क कुल्लु, बियदिकल खैर कुल्लु, इलैकल अम्र यरजिउ कुल्लु. اللهم صل على سيدنا ونبينا وشفينا محمد مبارك وسلم. اللهم ربنا تقبل صلاتنا وصيامنا وقيامنا وركوعنا وسجودنا وقعودنا وتلاوتنا وتلاوتنا وفطورنا وشهورنا وجهدنا يا أرحم الراحمين. أسألك الجنة الفردوس، أسألك الجنة الفردوس. نعوذ بك من النار، أعتق رقابنا من النار. अल्लाहुम्मा अजिरना मिनन नार. ए अल्लाह हमारे गुनाहों को माफ फरमा, ए अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, ए अल्लाह हमारी लफ्जिशों को माफ फरमा. हम सर से लेकर पैर तक गुनाह के अंदर डूबे हुए. गुनाह करने में कोई लाज और शर्म बाकी नहीं रखी. न रात का अंधेरा देखा, न दिन का उजाला देखा, न छोटा गुनाह देखा, न बड़ा गुनाह देखा. ए अल्लाह उठते बैठते, खाते पीते, सोते चलते फिरते, हाथों से पैरों से, दिल से दिमाग से, आंखों से कानों से, जुबान से गुनाह किए हैं. अल्लाह अल्लाह मगफिरत का असरा है. अल्लाह माफ कर दे, अल्लाह माफ कर दे. मेरी बंदियों तेरे बंदियों को भी माफ कर दे, मेरी माँ बहनों को भी माफ कर दे और हमें भी माफ कर दे. अल्लाह 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 तूने हम पर बहुत करम फरमाया, बहुत फजल फरमाया, जिंदगी में बरकत दी और रमजान जैसा महीना जो तेरा मेहमान बन के आया. ऐ अल्लाह अल्लाह हमें उसकी कदरदानी की तौफीक अता फरमा. एक हिस्सा चला गया, ऐ अल्लाह हम कदरदानी नहीं कर सके, हमसे कोताहियां हुई है, हमसे लफ्जिशें हुई है, हमसे न रोजा का हक अदा हुआ, न रात के क़याम का हक अदा हुआ, न तिलावत का हक अदा हुआ, न नमाजों का हक अदा हुआ, न दुआओं का हक अदा हुआ. हमसे कुछ नहीं हुआ है. अल्लाह जो कुछ किया तेरी तौफीक से किया. अल्लाह तेरे फजल से कबूल कर ले, अल्लाह तेरे फजल से कबूल कर ले, अल्लाह तेरे फजल से कबूल कर ले. अल्लाह बाकी दिनों की कदरदानी की तौफीक अता फरमा. शब कदर की इबादत नसीब फरमा दीजिए, एहतिकाफ की तौफीक दे दीजिए, ईद की खुशियां नसीब फरमा दीजिए. ए अल्लाह ये माह मुबारक तो जिंदगी की तरतीब सिखाने के लिए आए, हमें जिंदगी की तरतीब सीखने की तौफीक अता फरमा. ये बाजारों में घूमने, होटलों में पिकनिक करने और मौज मजा अय्याशियां और ईद की सामान की खरीदारी के लिए महीना तूने नहीं दिया है. अल्लाह ये महीना तूने हमें अपनी इबादत के लिए दिया है. अल्लाह हमें इबादतों में लगने में, जिक्रों में लगने में, तिलावतों में लगने में, दुआएं मांगने में लगने की तौफीक अता फरमा दे. ए अल्लाह अल्लाह हमसे राजी हो जा, हमें अपने से राजी कर ले, तो हमारा बन जा, हमें अपना बना दे. अल्लाह पूरी उम्मत परेशान हाल है, उम्मत मजलूम है, हिमायत फरमा, उम्मत की मदद फरमा, उम्मत की नुसरत फरमा. उम्मत परेशान हाल है, उम्मत को बेकसूर मारा जाता है. ए अल्लाह अल्लाह मसाजिदें तोड़ी जाती है, मकातिबे तोड़े जाते हैं, मदारिसे तोड़े जाते हैं, घर रहने के तोड़े जाते हैं. इतनी जालिम हुकूमत मुसल्लत हुई है. ओ अल्लाह माह मुबारक में रोजे की हालत में
जिस दुआ पर फरिश्ते भी आमीन कहते हैं। अल्लाह हम तुझे पुकार रहे हैं, इनके जुल्मों से मुसलमानों की हिफाजत फरमा। अल्लाह मुसलमानों की हिफाजत फरमा। अल्लाह हमारे ऊपर तो तेरा करम है, आफियत के साथ रोजे रख रहे, नमाजें पढ़ रहे। कई लोग बेचारे परेशान हैं, बेघरों घर से बेघर होकर पड़े हैं। ए अल्लाह, जिनके खाने का भी ठिकाना नहीं, रहने का भी ठिकाना नहीं है, ए अल्लाह इनके लिए तो असबाब पैदा फरमा दे। अल्लाह 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 हमारी मगफिरत फरमा, हमारे माँ बाप की मगफिरत फरमा, हमारे भाई बहनों की मगफिरत फरमा, हमारे घर वालों की मगफिरत फरमा, हमारे औलादों की मगफिरत फरमा। कुल नबी की उम्मत की मगफिरत फरमा दे और उम्मत की हिफाजत फरमा दे। उम्मत के बीमारों को शिफा दे दे, उम्मत के परेशान हालों की परेशानियां दूर कर दे। अल्लाह उम्मत के जरूरतमंदों की जरूरतें पूरी कर दे। ए अल्लाह जो बेसहारा उनको सहारा दे, ओ बेआसरों का आसरा तो हमें आसरा दे। ए अल्लाह हमारे टूटे फूटे रोजों को कबूल फरमा, नमाजों को कबूल फरमा, जिक्र को कबूल फरमा, तिलावतों को कबूल फरमा, खैरातों को कबूल फरमा, ज़कातों को कबूल फरमा, दुआएं मांगने को कबूल फरमा, रात की तरावियों को कबूल फरमा। अल्लाह तेरी तौफीक से कर रहे हैं, हमारा कोई कमाल नहीं। अल्लाह तेरे फजल से कबूल कर ले। पूरा मजमा बैठा हुआ है, तेरी बंदियां काम छोड़कर, आराम छोड़कर, ए अल्लाह क्या उनकी दिल की चाहत छोड़कर तेरे दीन की निस्बत कर, तू राजी हो जावे, इस नियत से अल्लाह राजी हो जा। अल्लाह राजी हो जा, अल्लाह राजी हो जा। जन्नतुल फिरदौस दे दीजियो, जहन्नम से पनाह नसीब फरमा दीजियो। ए अल्लाह शैतान से हिफाजत कर लीजियो। अल्लाह हमें सही माने में रोजे का हक अदा करने की, रात को तरावी का हक अदा करने की अल्लाह हमें तौफीक अता फरमा दे। हमें मांगना नहीं आता, अपने गुमान के मुताबिक मांगा है। अल्लाह अपने शान अता फरमा दे, अपने शान अता फरमा दे। तेरी बंदियां तेरे दीन की निस्बत पर अल्लाह घंटे भर से बैठी है, इनके आने को कबूल फरमा, इनके सुनने को कबूल फरमा, हमारे कहने को कबूल फरमा, हमको उस पर अमल करने की तौफीक अता फरमा दे। अल्लाह बड़ा प्यारा महीना तूने नसीब फरमाया, तेरा मेहमान बन के आया है, उसका इकराम करने की तौफीक अता फरमा, जिसका एक हिस्सा रहमत का हाथों से चला गया। अल्लाह कोताहियों को माफ फरमा दे, कोताहियों को माफ फरमा दे। अल्लाह बाकी अल्लाह मगफिरत का असरा शुरू हो चुका, हमारी मगफिरत फरमा, कुल नबी की उम्मत की मगफिरत फरमा। इत्तुम मिनन नार आएगा, जहन्नम से छुटकारा दे दीजिए। ए अल्लाह शबे कदर की रातें आएगी, उसकी तलाशी की तौफीक अता फरमा दीजिए, ईद की खुशियां नसीब फरमा दीजिए। अल्लाह रमजान के तरतीब पर जीना सिखा दे, ताकि हमारी मौत आए उस वक्त में जो हमारी ईद हो, उस ईद की खुशी कभी खत्म नहीं होगी। अल्लाह ऐसी जिंदगी गुजारने की तौफीक अता फरमा दे, बीमारों को शिफा दे दे, जो जिस लाइन से परेशान हो परेशानियां दूर फरमा, बेघरों को घर नसीब फरमा। कई जवान लड़के लड़कियां बेजोड़ है, माँ बाप की नींदें हराम हो चुकी है, रिश्ते तय नहीं हो रहे हैं, अल्लाह रुकावटें आ रही है। अल्लाह इन बेजोड़ लड़के लड़कियों के रिश्ते का इंतजाम पैदा फरमा दे। अल्लाह 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 तू ही अल्लाह अपने खजाने गैब से बेजोड़ों के लिए जोड़ों का इंतजाम पैदा फरमा दे। बेघरों को घर नसीब फरमा, बेसहारों को सहारा नसीब फरमा, बेआसरों को आसरा नसीब फरमा, बेरोजगारों को हलाल पाकीज़ा रोजियां नसीब फरमा दे। अल्लाह 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 तो हमारी अल्लाह आखिरत बना दे, हमारी कब्र बना दे, हमारी मौत बना दे। मौत माबादल मौत में बरकत मुकद्दर फरमा, वक्त पर खात्मा बिल खैर फरमा, हुस्न खात्मे की दौलत से माला माल फरमा, सुए खात्मे से हिफाजत फरमा, जुबान पर कलमा जारी हो, न कोई बंदा बंदी का हक बाकी रहे। तू राजी हो, तेरे हबीब राजी हो, हज बैतुल्लाह पहुंचे हो, हज की तकमील हो चुकी हो, रोजे अक़दस पर हाजिरी हो चुकी हो। अल्लाह जुमा के मुबारक दिन में रोजे की हालत में हो और मिंबर रसूल के पास नमाज पढ़ रहे हो, सजदे में पहुंचे और अल्लाह हमारी रूह कब्ज हो जाए और अल्लाह जन्नतुल बकी में दफन होना नसीब हो जाए। ऐसी प्यारी प्यारी मौत हमें नसीब फरमा दीजिए। अचानक मौत, एक्सीडेंट की मौत, जलकर दब कर मरने से, अचानक मौतों से हमारी और पूरी उम्मत की हिफाजत फरमा। ए अल्लाह जितनी बंदियां आई उसका आने को कबूल फरमा। ए अल्लाह उनको अल्लाह जैसे हमारा पूरा दिन थक चूर होकर अल्लाह हमारे लिए सारे अल्लाह इंतजाम करती है इफ्तारियों का, शहरियों का, अल्लाह उनको अजर अजीम अता फरमा।
बेहतरीन बदला अता फरमा, घर का सारा काम करती है। ए अल्लाह खुदा करे कि ये हमारे दीन के कामों में मुआइन मददगार बन जावे, ऐसी तौफीक नसीब फरमा दे। सहाबा की औरतें अल्लाह सहाबा के लिए दीन के कामों में मुआविन मददगार बनी थी, हमारी माँ बहनों को भी दीन के कामों में हमारी मुआविन मददगार बना दे। अल्लाह रमजान तूने दिया है, अल्लाह ये पानी के रव की तरफ बह रहा है, अल्लाह जितने दिन बाकी है हम सबको उसकी कदर करने की तौफीक अता फरमा दे। मैदान हश्र की रुसवाई से बचा लीजिए। 50,000 वर्ष का दीगा, कोई पुरसान हाल नहीं होगा, माँ बेटी की नहीं होगी, बेटी माँ की नहीं होगी, औरत शोहर का नहीं होगा, शोहर औरत का नहीं होगा, कोई किसी का नहीं होगा। लोग गुनाहों की वजह से पसीने में डूबे हुए होंगे। अल्लाह उस वक्त अल्लाह उस वक्त की सख्ती से बचाकर हमें तेरा अर्श का साया नसीब फरमा दीजिए। नबी के जन्नत के नीचे जगह नसीब फरमा दीजिए, जन्नतुल फिरदौस नसीब फरमा दीजिए, जहन्नम से हमारी हिफाजत फरमा लीजिए। अल्लाह मांगना नहीं आता, अपने गुमान के मुताबिक मांगा है। अल्लाह इतना बड़ा मजमा अगर किसी सखी के पर चला जावे, वो सखी खाली हाथ वापस नहीं करता। करीम तेरी कमजोर बंदियां अल्लाह तेरे दर पर हाथ फैलाई हुई है। अल्लाह तो हमें तेरे दर से वापस न फरमा, अगर तू हमें वापस कर देगा, हमें लौटा देगा, हम कहाँ जाएंगे, कहाँ भटकेंगे? हमारा तो तेरा ही एक दर है। अल्लाह तुझी से हम उम्मीदें करते हैं और तुझी से हम मांगते हैं। ए अल्लाह हमारे मांगने को कबूल फरमा ले, कबूल फरमा ले, कबूल फरमा ले। अल्लाह हमारी दुआएं मजबने पर सारे रोजेदारों का मजमा है। अल्लाह रोजेदारों की दुआ पर तो फरिश्ते भी आमीन कहते हैं। ए अल्लाह 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 इस गुनहगार की दुआ इन तेरी नेक बंदियों के आमीन के तुफैल में, रोजेदारों के आमीन के तुफैल में हमारी आज की इस टूटी फूटी दुआओं को और आज के इस इज्तिमा को अल्लाह कबूल फरमा ले। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व नबियना व शफीना मुहम्मद मुबारक वसल्लिम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन। जितनी माँ बहन આવી છે પોતાની દુઆ પડીને સીધા આ નૂર પોતાના ઘેરમાં લઈને જાય અને જે વાતો કીધી તેની નિયત કરો। ઇન્શાઅલ્લાહ અમે એના ઉપર અમલ કરીશું ને રમઝાનની એક એક ઘડીની કદર કરીશું ને ગફલતથી પોતાની જાતને બચાવીશું। અલ્લાહ અમલ કરવાનું તો થઈ ગયું, થઈ ગયું છે।